સાથી વક્તા કાલિંદીબેન, મારા આદરણીય ગુરુ સતીશભાઈ, મિત્રો, આપણી જે નવજાગૃતિની મુખ્ય સમસ્યા હતી કે કોઈ પણ લેખક ગમે તેટલો મોટો હોય, ગોવર્ધન રામ હોય, કાસ્ટ વિશે એ લોકો સભાન નહોતા. કાસ્ટની વાત આવતી જ નહોતી. એટલે એવા જ એક બહિષ્કૃત ફૂલની વાત દલપતભાઈએ કરી છે અને એનું નામ છે ગીધ નવલકથા. રેઝિસ્ટન્સ એ દલિત સાહિત્યનું એક લક્ષણ છે, શરણાગતિ નહીં. અને આપણે જોઈએ છે કે 20 થી 56 સુધી નો ગાળો અને 56 પછી જે સાહિત્ય આવવા માંડ્યું દલિત સાહિત્ય, અને આપણે ત્યાં તો અનામત આંદોલન પછી, એટલે અગ્રણી લેખકમાં દલપતભાઈ છે. પણ હું એને થોડોક થિયરેટિકલ સમજવાનો પ્રયાસ કરતો હતો આ લેખકને, કારણ કે એમનો કોડ બહુ પાક્કો છે. એ કવિતા લખે, નાટક લખે, વાર્તા લખે. મને યાદ છે કે મલક બહાર પડીને જ અમે લેખ કર્યો, કોઈને ધ્યાનમાં પણ ના આવ્યો, ચોપડી પણ ધ્યાનમાં ના આવી. પછી 2006ની આસપાસ ચંદ્રકાંત ટોપીવાલાએ મલક ઉપર લેખ કર્યો, પછી બધે ચોપડી બનવા માંડી, ટેક્સ્ટ બુક. ભવભૂતિ બિચારા લખે કે મારો વાચક જન્મ છે. કેમ? કૌશલ્ય એવી માથાભારે છે ભવભૂતિની ઉત્તર રામચરિતમાં કે સીતાને વનમાં મોકલ્યા પછી કહું કે તું મને હવે મોં ના બતાવીશ, અને રામનું મોં નથી જોયું 12 વર્ષ. હવે ફેમિનિઝમ નહોતો ત્યારે. અને બીજું, આપણા માટે સાહેબે જે ભેંસ ચીરવાની વાત કરી છે ને, આમાં ભવભૂતિમાં સાહેબ એક ઋષિ બટુક નાનો છોકરો, એ સવારે ઉઠે છે ને એનું વાછડું નથી દેખાતું, તો કે મારું વાછડું ક્યાં ગયું? તો પેલો બીજો છોકરો કહે છે, વિદ્યાર્થી, પેલો લાંબી દાઢી વાળો ઋષિ છે ને ખાઈ ગયો રાતે આખું ચાળ. તમે જુઓ કે બરાબર ખવાતું હતું બીફ. બૌદ્ધ ધર્મનો એક દબાવ ઊભો થયો હતો. તો આ જ્યારે હું જોઉં છું કે આ કૃતિના 3-4 તાતણાઓ છે, પણ મેં તમને કહ્યું ને, મને એમનો ગમે છે કે એમનો કોડ એ સરસ સતત જાગૃત છે, એ હલવા દેતા નથી. એટલે દાખલા તરીકે બદલો વાર્તા લો એમની, પછી તમે એરું ઝાંઝરું લો, અને પછી કાતોર લો, તો તમે જુઓ કે કેવી રીતે કળા બનતી ગઈ. ત્રણેયનું થીમ એક છે. ક્યારેક વાંચજો ત્રણેય વાર્તાઓ સાથે મૂકીને, કે લેખ, કળા અને પ્રતિબદ્ધતાનો સમન્વય કેવી રીતે થાય. એટલે મલકમાં ખૂબ પ્રશ્નો મને થયેલા, અને મને હતું કે આપણે કોઈના ટીકા કરીએ એટલે લેખક મળે તો શું કરે, ગાળો દે વિવેચકને. પણ એમણે એક પત્ર લખ્યો કે હું તમારી સાથે સહમત નથી ઘણી બધી બાબતમાં, પણ તમારો લેખ ઝીણવટપૂર્વક તમે કૃતિ જોઈ છે એનો મને આનંદ છે. અને આ પોસ્ટકાર્ડ મેં વર્ષો સુધી સાચવી રાખ્યું હતું. મલક કઈ નબળી નવલકથા નહોતી, પણ પેલું કેવું કે દલિતવાસ છે એ ઉજળો છે, ઠાકોરવાસ થોડો દારૂડિયો છે, ગામ તો સાવ બેકાર છે. એટલે મને પેલું લાગેલું કે મિથ્યાભિમાન લખે છે દલપત રામ, ભદ્રમ ભદ્ર લખે છે બ્રાહ્મણ, તો આપણે પણ આ વાસની થોડીક અંદર તપાસ કરવાની બાકી છે, કરવી જોઈએ એમ. એ મારી ઈચ્છા હતી કે મારા છોકરા સોનાના, પાડોશીના પાત્ર રૂપા, ગામના છોકરા ગારાના, એવું નહીં. પણ ચોક્કસ ચુસ્ત સમય હતો મલકમાં, એક જ રાતનો, અને ફ્લેશબેકમાં કથા કહેવાય છે. ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ હતું. ક્રાઇમ હતો છોકરાનો એક, જ્યાં સાથી તરીકે કામ કરતો હતો, એના દીકરાની વહુને સંતાન થયું ને પેલી દાયણે કહું કે આનું મોત આના જેવું છે, ને પછી આખી માથાકૂટ થઈ અને ગામ છોડવું પડ્યું. હવે મને ખરાબ એ લાગેલું કે ચાલું આખી યાત્રામાં બીજે પહોંચ્યા બધા, સાંભળાથી સોમાનનગર પહોંચતા હોય એમ, પણ એક ઝાપટ નથી મારતું કોઈ એને કે તે આ શું કર્યું, કેમ અમારે સહન કરવું પડે. એટલે મને જરાક એવું લાગેલું કે આ ક્રાઇમ હતો અને પનિશમેન્ટ થયો, જ્યારે આપણે ત્યાં કેવું છે, ક્રાઇમ વગર પનિશમેન્ટ થાય છે, અને લાખોની સંખ્યામાં. તમે ભેદ ભારત પુસ્તક જોઈ લો માર્ટિન મેકવાનનું, FIR થયેલી, FIR ન થયેલા તો બીજી વધારાની. તો આ જે આપણે જોઈએ છીએ અહીંયા એ ટ્રેક ઉપર આવે છે. વાત તો છે બહુ જ નાનકડી કથા છે, ઈસા નામના એક કામદારની, જે માવજીભાને ત્યાં કામ કરે છે, નાનકડો છોકરો છે.
પણ આ કૃતિનું મૂલ્ય એમાં છે કે પેલી રંગદર્શિતા હતી મલકમાં એક જાતની, એ અહીંયા નથી. આખી ગુજરાતી સાહિત્યમાં જોવા મળતી રંગદર્શિતા અહીં નથી. નક્કર કૃતિ છે, કોઈ પ્રેમ પ્રેમ પણ નથી. દિવાળી નામની જુવાનીમાં આવેલી કામ, જેને ત્યાં માલિક છે, એને ત્યાં એની દીકરી છે, એને ગમી જાય છે આ ઈસો, બસ. અને ઈસો ડરે છે, એને થાય છે કે ના, આ ગામ આખું અમારે ખાલી કરવું પડે. જો અહીંયા છે ડર એટલે ઈશાને. અને દિવાળીને કઈ પ્રેમ નથી થયો, ગમે છે એટલે. દિવાળીને ભોગવવો છે, શરીરની માંગ છે, એટલે એને તો ઈસો ન મળ્યો તો સનોજી. પણ તમે જુઓ કે લેખકે શરીર સિવાય કઈ કેન્દ્રમાં જ નથી રાખ્યું. અને આ એક એ રીતે રંગદર્શી કૃતિ નથી, માત્ર પેલી શરીરની ભૂખ છે, એને માત્ર એક જિજ્ઞાસા છે કે મોજ કરવી છે, હજી આણું વળાયું નથી, અને એને આ ઈસો ગમે છે. આપણને આ ઈશાની કથા છે કૃતિમાં. પછી ઈશાના વાસની વાત છે, અને ત્યાં મરેલા જાનવરને ખાવાની આખી વિધિનું વિગત પ્રચુર વર્ણન છે, ને પહેલી વાર આવે છે ગુજરાતી સાહિત્યમાં. બેબી કામળે છાશીમાં કરેલું, અમારા જીવનમાં સહેજ અમસ્તું પન્નાલાલે કરેલું, પણ વિગત પ્રચુર આખો સાથરીનો. અને એક મહાભોજ, મનુ ભંડારી આપણને યાદ આવે, મહાભોજન ફેસ્ટિવલ, અને જે ઉત્સાહનું વાતાવરણ છે અને એનું વર્ણન, અને એક ભુવા જાગરિયાનું વર્ણન, અને પછી ભલાની કથા. આમ 4 તાતણા છે, છેલ્લો તાતણો થોડો પ્રસ્તાર થઈ જાય છે. પણ આ ઈશાની કથા શું છે? તો ઈશાની કથામાં લેખકે જાણે અજાણે, જે મને મજા પડે છે, વંચિતોની સમૃદ્ધિ બતાવી છે. જે આપણે ત્યાં પ્રોડ્યુસર છે, ઉત્પાદક છે, એનો પ્રોડક્શન પર અધિકાર નથી, અને છતાં એ કેવું મન મનાવી લે છે, અને છતાં એ દુઃખ પણ અનુભવે છે. એલિયનેશનની અનુભૂતિ બહુ જરૂરી અનુભૂતિ છે. જો તમે મોડર્નિટી તરફ ગતિ કરતા હોય તો સામંતી વિશ્વ છે, પણ એ જેમ જેમ આગળ આવ્યા એમ બળભાકડું, રાસવા સૂરજ, બપોર, આ 3 નવલકથા કથાત્રયી છે. અને રઘુવીરભાઈનો જે ત્રિકોણ હતો ને, એ એમણે ઊંધો કરી નાખ્યો, ઉપરવાસ કથાત્રયીનો. 18 વરણ છે, પણ ઉપરથી નીચેથી ઉપર, ફ્રોમ બિલો, હિસ્ટ્રી ફ્રોમ ધ બિલો. જે પ્રોડ્યુસર હતા, અહીંયા ઈસો છે ને, પાણી વાળે, ખેતર સાચવે, બધું તૈયાર કરે. પાક જ્યારે જાય ને ખેતરથી ઘેર, ત્યારે માવજીબા કે બસ હવે તું અહીં ઉભો રહેજો, પાછો ઓરડામાં ના જતો. આજે એ વખતે શેડો અનુભવે. સવારમાં કામ કરતો હોય અને આમ સમડી તરફ જુએ ને તો કેટલી સુખી છે. આ હવાર પડ્યા, નહેરી પડ્યા, એ રખડ્યા કરો. ચાલો, અમારે તો આવું રખડવાય ના મળે. કેસુડાને આમ ફૂલેલો જોઈએ 2 મિનિટ ખુશ થાય, કેવો કાલ સુધી હતો ને આજ કેવો લહેરાયો છે. પછી અમારે તો આવું ના થાય. આ જે એલિયનેશન છે, એ સુખ તો ખોળે છે બિચારો, પણ એમાં એક એબ્સર્ડિટી છે સાહેબ. એકવાર રાતે તરસ લાગીને દોરિયામાંથી પાણી પીધું, થાળામાંથી, ત્યારે કહે છે અંધારું હોય તો કેવું સારું, આપણે પાણી પી શકીએ. હવાર હોત તો માવજીબા વડત. આ જુઓ, એક પાણી પીવું છે એને, એનો જે રોમાંચ છે, એનો વાડકો પેલો. એટલે આ ઈશાને, આમ તો નાનું છોકરું બાપા જ કામ કરતા હતા ઘેમરભાઈ ને ત્યાં, માવજીબાને ત્યાં, પણ હવે ઘેમરના બદલે ઈસો. નિશાળ તો ક્યારે છૂટી ગઈ ખબર ના રહી. એકવાર રાત્રે ગણતો હોય તારા, આમ જો 1 2 3 4 9 થયા હતા, પતી ગયું. જેણી જમેલો. એને બિચારાને 1 થી 10 પછી આવડતું નથી. એની નિશાળ જ ખેતર છે, એની સ્કૂલ છે આખી એ. અને એટલે એમાં એ દુઃખની વચ્ચે કાળી મજૂરી કરવાની છે. મજૂરીના વર્ણનો છે અહીંયા. 1 મિનિટ કામદાર નવરો બેસી રહેવો ન જોઈએ. અને મસારામાં મળે છે શું? થોડા કપડા અને બહુ જ સામાન્ય પૈસા. મસારો છૂટતો નથી. આ ઈસો, નાનકડો ઈસો, બળદિયા રમાડતો રમાડતો, બળદિયા ખોવાઈ જાય ને, નાના રમકડા હોય, નાનો હતો ત્યારે માને પૂછે મારા બળદિયા ક્યાં જ્યાં? તો
તમને જો વાનકા વાનકા કરીએ છીએ ને, આપણો વાનકા છે. મારા બળદિયા ક્યાં ગયા એટલે માં કે કંઈ પડ્યો હશે શોધી આપું છું, પણ ક્યારે એ બળદ બની ગયો એની એને ખબર ના રહી. એ જે આ જો એને આ લેખકની જે વિકાસ છે ને, ઝીણું ઝીણું જોવાનું, એ બપોર સુધીમાં ક્યાં પહોંચ્યા તમે જુઓ તો ખરા. મલકથી શરૂ કરીને વિકાસ દેખાવો જોઈએ, ખાલી ચોપડીઓ નહીં. અને મને દલપતભાઈમાં વિકાસશીલ સર્જક દેખાય છે, એમની સર્જક ચેતના સતત વિકાસશીલ છે. તો આ નાનકડો ઈસો, રમતો ઈસો આપણો પેન્ડરિયો બન્યો ને પછી કામદાર બની ગયો. અને મેં કહ્યું એમ કે ખેતરમાં કાળી મજૂરી કરે છે, ગાળોય ખાવાની પણ સહી લેવાની, કંઈ બોલાય નહીં. ડાયો નાનો હતો ત્યારે થોડો વિદ્રોહી હતો, સામંતી વાતાવરણ છે. ધીમે ધીમે સમજણ પડે ને એટલે તો દિવાળીથી અંતર રાખે છે. એ મનુષ્ય છે, એ દિવાળી ખાઈ દે છે. અમે માણસ છીએ, બધી ખબર પડે છે, પણ અંતર જાળવે છે કે મુશ્કેલી મારા કરતા ગામને મોટી અમારા વાસને થશે. તો આ જે દિવાળી પ્રત્યે અંતર રાખતો આ ઈસો, ગાળો ખાતો ઈસો સમજણો થઈ ગયો. અને આપણે કહેવું હોય તો કોટ અનકોટ સહનશીલ થઈ ગયો. એટલે પેલી ફૂલેની રચના યાદ આવે, ગુલામગીરી. એને થાય છે ઈશાને કે આ ગાળો ખાવી, આ બધું બરાબર છે, ગાળો દેતોય ખાવાની છે. અને એની વચ્ચે આ મજૂરી કરતા કરતા દિવાળીના આકર્ષણને ટાળતા ટાળતા બને છે એવું કે દિવાળીથી તો રહેવાતું, દિવાળી બહુ જ સંકેતો કર્યા કરે, ઈજન આપ્યા કરે છે, પણ ઈસો અંતર જાળવે છે. ને પછી બીજા કામદારો પણ છે સનોજી કરીને. અને આ જે માવજીભા છે એમના વેવાય આવે છે, કહે છે કે આ આપણા છોડીનું આણું કરી હાલવાનું લઈ જવાની છે દિવાળીને, અને તમારા ત્યાં કેટલા બધા પુરુષો કામ કરે છે, એટલે જરા ચેતવું. ને માવજીભાન થાય છે હા ઈસાથી ચેતવું પડશે. એટલે એક મમરો લેખક મૂકી દે છે હેમરાજના પાત્ર દ્વારા. અને ઈસો તો ઈસો જ છે. મેં કહ્યું એમ જુવાન થયો છે, એને વહુ છે. મને ખરાબ લાગ્યું સાહેબ કે એની વહુ સગાઈ થઈ ગઈ છે, લગ્ન આણું કરીને લાવવાની જ છે, એને એકાદ વાર તો લાવવા જેવી હતી. ખબર કાઢવા તો લાયા હોત એને વાગ્યું ત્યારે. એ મરી ગયો ત્યાં સુધી લેખકોનું સ્ત્રીઓએ શું બગાડ્યું છે તમે દૂર રાખો છો. એટલે કારણ કે ઈસાની પત્ની હું આમ રાહ જોયા કરું કયા પાનામાં આવશે. તો આ ઈસો વતુ કરાવે, જુવાન થાય એટલે શરમાય, એટલો બધો અને એમાં ચાટલામાં મું જોયું ને, ચાટલું નવું નવું છે, પહેલી વાર જોયું. આ બધું તેમના બહુ છે. રાસવા સૂરજમાં પહેલી વાર દલિતે બહાર ચા પીધી ને સાહેબ હોટલે, એનો જે રોમાંચ, આ બધો આપણો સામાજિક સોશિયલ હિસ્ટરી છે. પીટરની વાત હોય કે ગુલાણાની વાત હોય કે આ બધા હિસ્ટ્રીઝ છે આપણા. શંકરભાઈની કવિતાઓમાં કેટલો ઇતિહાસ છે, બાપરે બાપ. તો આ હિસ્ટ્રીઝ છે આપણા, એક જાતના સોશિયલ હિસ્ટ્રીઝ. સોશિયલ સાયન્સ વાળાને છે ને બહારથી ન મળે તો આમાંથી બધું મળશે. એમને આ અભ્યાસ કરી લેવાય. આ સોશિયલ સાયન્સ માટેની ઉત્તમ કૃતિઓ છે, અને કળાકૃતિઓ હોવા છતાં એક વધારાનું કામ કર્યું છે. તો આ ઈસો એની દાઢી બાળી કરાવે અને સરસ પોતે જ એના પોતાના ઉપર મોહાઈ જાય છે. એટલો બધો મોહાઈ જાય કે આમ મોં ઢાંકીને ખેતર જાય છે, કોઈ જોઈ ના જાય, કોઈ જોઈ ના જાય. અને દિવાળી કે કેમ મોં ઢાંકેલું છે, અને દિવાળી જ ખોલી નાખે છે. ઓહો હા, આજે વહુને મળવા જવાનું લાગે. જો ત્યાં વહુનો ઉલ્લેખ છે પાછો, એવું નથી કે નથી નહીં જતો હોય, ક્યારેક તો મળ્યા હશે ને સાહેબ મેળામાં કે ક્યાંક. તો એ આ જે રોમાંચ છે એનો દાઢી કરાવવાનો રોમાંચ, વાણંદને ના પાડે, શરમાય છે. બાપાએ કીધું બે જ આવે તાર કરાવવાની છે, એટલે કે અમારા ભાઈ કહ્યું પણ એ ના પાડે છે. પછી બેસી જા અને બેસાડી દે છે. તો આ જે રોમાંચ છે એનો નાના નાના રોમાંચો, માનો કે એને બજાણિયા જોયા હોય નાચતા કૂદતા, તો બજાણિયા ક્યાં એને યાદ આવે ખબર? ખેતરમાં કામ કરતો હોય ને વાળતો હોય ને ત્યાં પેલો બજાણિયો આવે ને કૂદતો વાળે, એટલે પેલી દિવાળી કે કેમ આટલો બધો કૂદે છે, તો એને એકદમ યાદ આવે હું તો પેલો બજાણિયો ખેલ કરતો હતો ને એમાં પહોંચી ગયો. જુઓ આ તમે એબ્સર્ડ પાત્રોની, આ એલિએનેટેડ પાત્રોને સુખ મેળવવાના જાવા છે. તમે એક કાળી મજૂરી વચ્ચે કેવી રીતે હસશો? એટલે તમે જ્યારે જનાવર પકડીને જતા હોય ને ત્યારે કરશનબા
ગલબાતુરીની વાત કહેતા હોય ને તો પેલા બોલે હૈસો બોલતા, એ લોકો બોલે કરસનભાનો ભોલ હૈસો, એમ બોલી નાખે છે. તો મને ગમે છે કે આ પાત્રો વચ્ચે, મને તો કરસનભા તો ઉંમર લાયક છે, પણ કોઈક છોકરાને થયું કરસનભાનો ભોલ બોલો તો એ બોલ્યા. તો આ જે આખું રોમાંચ, વંચિતોની એક સમૃદ્ધિ, એ પણ એના ઉપર લેખકોની નજર કેવી ગઈ છે આપણે ત્યાં જુઓ કે આ અભાવો વચ્ચે જીવે છે. અભાવ તો સાહેબ એવો છે ને, એક દાડો એ બેઠેલો માળા ઉપર ખેતરમાં અને જીવનમાં એકવાર ગોળ ખાધેલો ને, તે એ કહે છે ગોળ કોના જેવો લાગે સાલું, તે ઉપમા જ નથી મળતી, લેખકે નથી આપી, સારું કર્યું. ગોળની ઉપમા, હવે જેને ગોળની ઉપમાય નથી મળતી એ પ્રેમાનંદ નથી કે એને મળે. તો આ જે વસ્તુ હું જોઉં છું કે અભાવ કેવો હશે કે ગોળની ઉપમા નથી, ડૂવો પીધા કરવાનો, ખાધા કરવાનો આવું. અને આવો હિસ્સો મેં કહ્યું એમ કે એક દિવસ આ ખેતરમાં એ જુએ છે કે સનોજી અને દિવાળી એકબીજાને ભોગવી રહ્યા છે, અને કોઈ કે ગામમાં કહી દીધું, અને ગામમાંથી એનો ભાઈ વેલજી ને બીજો ભાઈ ને બાપા ને ત્રણેય વછૂટ્યા, અને ઝપાઝપીમાં એવું બન્યું કે પેલો સનોજી ભાગી ગયો, અને એ લોકોએ વાડ પાસે ઊભેલો જોયો આપણા ઈશાને, અને ઈશાને ટીપી જ નાખ્યો, અને પછી નાખી આવ્યા બહાર. અને ઘેર ખબર પડી, જ્યારે જોઈ ગયો એમને વાસનો માણસ, એ એમને લઈ જાય છે, બધાને લઈ આવે છે ઘેર. ઈશાને પૂછે છે, ઈસુ કહી નથી શકતો. સામંતી સમાજ છે, થોડા દિવસ પછી મા બાપને વાત કરે છે, પણ પહેલા તો કઈ જ નથી બોલતો, ઈશા કોણે માર્યો. અને જ્યારે એ કહે છે ત્યારે ગેમરને એવું થાય છે કે લાકડી લઈને જવું અને માવજીભાને મારું, પણ એની મા વાલી જ કહે છે કે કોઈએ સનોજીની વાત સ્વીકારી જ નથી, કોઈને ખબર નથી, ઠાકોરોય દુશ્મન થશે, પટેલોય દુશ્મન થશે, આપણે કરશું શું, અને દિવાળીની આબરૂનું શું. આમ તમે જુઓ કે સોશિયલ પ્રેશર કેવું હોય છે, સામાજિકતાની રૂટેડ નોવેલ કેવી હોઈ શકે કે માં સરખી માં એમ કે છે કે આપણે કંઈ જ નથી બોલવું, અને એ પોતે જ એક અફવા ફેલાવે છે કે મેલડીમાંનો રથ ફરી ગયો. કઈ નથી થયું ભાઈ, મેલડીમાંનો રથ ફરી ગયો છે. તો આ મેલડીમાં વાળી વાત ચાલી અને બધાએ સ્વીકારી લીધી. પછી તો પેલા માવજીભાઈ કહે છે અને સનો પોતે ખબર કાઢવા આવે છે, ત્યારે ઈશાને જે થાય સરસ નિરૂપણ છે. અને સનો કહે છે પાછો કે મેલડીનો રથ ફરી ગયો ને, અને પછી હારો થઈને ભાઈ તું આવી જજે મસારામાં. માવજીભાઈ જ મોકલ્યો સનાને, એને ખબર નથી કે સનો જવાબદાર. દિવાળીનું તો આણું કરી દીધું છે. પછી એ સારો થાય અને ફરી બીજી જગ્યાએ રહે છે, ત્યારે સનો એની હત્યા કરી નાખે છે. હવે આ વાત પણ મને થોડીક મેલોડ્રામેટિક લાગી કે, અને આમ શક્ય છે સામંતી સમાજમાં હત્યા આજે થાય છે, હત્યાઓ તો કે એ ગાળામાં ના થાય, પણ જ્યારે આખું વાત દબાઈ ગઈ છે, મેલડીનો રથ, પછી કોઈએ સનોને ભાળ્યો નથી, હવે ઈસો એક બે જણને વાત કરે તોય શું ફેર પડવાનો છે, માએ સ્વીકાર્યું છે બધા, અને એટલા માટે એની હત્યા કરે એ થોડુંક વધારે મને લાગે છે કે અહીંયા એને પહેલો માર ખાધો ને એને મસારો બદલ્યો ને, ત્યાં જ વાત પૂરી કરવા જેવી હતી. અને લેખક કે એક કૃતિને બાંધવા માટે કેવું કર્યું છે, ફ્લેશબેકમાં કૃતિ શરૂ થઈ છે. ઘેમરભા નથી, વાલી નથી, હવે આપણો ઈસો નથી, અને એ ખાલી પડીને પાદર થઈ ગયેલું ઘર જુએ છે, અને એને ભાઈબંધ છે ઈશાનો ભલો, એનો નિશાસો નીકળી જાય છે, હવે તો વૃદ્ધ થયો છે, અને સનાનો છોકરો તે પાનની દુકાન ચલાવે છે, સનાને લકવો થયો છે વગેરે. પણ અને પછી કૃતિ પૂરી થાય છે ત્યારે ભલાભા ઈશાને યાદ કરતા કરતા ત્યાં મૂર્છા જેવું પામી જાય છે, અને બધા એમને ઉપાડે છે, ત્યાં પૂરી થાય છે. આમ કૃતિને બાંધવાની કોશિશ કરી છે, પણ પાછળના ભાગમાં એકદમ જ મેં કહું ને કે આ હત્યાનો પ્રસંગ આવે છે, અને ભલાની વાત વધારે આવે છે, અને કેટલાક એમને ગમતા રેખાચિત્રો નાથા ભડનું, જેમ તમને પેલા રાસવા સૂરજમાં મળશે આંબેડકરી ચેતનાવાળા પાત્રો થોડાક. અહીંયા નાથા ભટ્ટ જુદા પ્રકારના છે, ખાવાનું ને એમનું વર્ણનો છે. એટલે આ રીતે કૃતિના ચાર જે મુખ્ય તાતણાઓ છે, ઈશાની કથા, એને હત્યાની કથા છે, અને ભલાની અને નાથા ભટ્ટ ને વાસની કથા, અને જે મુખ્ય જે રોચક
આખી વાત આમ રોચક શબ્દ વાપરવો આપણને ડર લાગે, એ છે મરેલું જાનવર ખાવાની વાત. એ જે પાનાઓમાં એમને વર્ણન કર્યું છે, સાત્રી, ગુલ્લીઓ ને એના સાધનો ને એની એક્સપર્ટાઇઝ બધા. અને મેં તમને કહ્યું ને કે ઉત્સવનું વાતાવરણ, એમાં પાછો ભેદભાવ તરફ સંકેત. જુઓ અહીંયા આવી જાય છે. વણકરવાસમાં મિયરોએ નથી કેવડાવ્યું અને કહે છે કે નથી કેવડાવું, બધાને ખબર છે કેમ ના આવ્યા, જાતે આવી જવું જોઈએ. એમાં એક છોકરું આવે છે એટલે રાજી થાય છે, પછી બીજા બધા આવતા થાય છે, પછી એમને એમનો ભાગ અપાય, એના ભાગ પડે. વધેલી ગુલ્લી કોને આપવાની? તો શિવા પંડ્યાને, કારણ કે આશીર્વાદ આપે કે ભાઈ ઢોર મળતા રહેજો. જો આ એબ્સર્ડિટી. તો તમે જેમ પેલા ઉઠાવગીરમાં આવે છે ને, લક્ષ્મણ ગાયકવાડના ઉઠાવગીરમાં છે, એ લોકો ભૂંડ ચીરીને ખાવાના અને સામે બધા સંડાસ જતા હોય બહુજન સમાજ, તો એ બધા કે અહીંયા જવા જ જોઈએ, અહીંથી ઊભા ના થવા, તો ભૂંડ આવે ને ભૂંડ આવે તમને ખાવા મળે. તમે જુઓ કે જેમાં તમને ચિતરી ચડે કોટ અનકોટ સવર્ણોને વાંચવા માટે, એ એમના જીવનની વાસ્તવિકતા હતી. એટલે ઓમ પ્રકાશ વાલ્મિક કહે છે કે હું મહાભારત વાંચતો હતો ને, તો એક દિવસ ભાતનું અસામણ ખાવાની વાત આવી દ્રોણ દ્વારા એના અશ્વત્થામાને. એટલે એ ગરીબાઈ કે અલા ભાઈ અમારે તો અસામણ રોજનો ખોરાક છે કે. એટલે આ જે પરસેપ્શન છે, એક લેખકનો વર્ગમાંથી આવતું પરસેપ્શન, અહીંયા એટલું બધું સખત નિરૂપણ છે ગુજરાતી સાહિત્યનું અનન્ય. એ 50 પાના અદ્ભુત થયા છે, એકે એક એના પડતા ભાગ. અને ઈસો પોતે જ અડધી રાતે એને ઉઠાડ્યો કે ખુશાલ નારસંગની ભેંસ મરી ગઈ છે. એટલે કાસ્ટ અને ક્લાસ આ બંનેને એ જોઈ રહ્યા છે. આ બંનેને બરાબર નજર છે. ખેડૂતો કયા પ્રકારના છે તમે જુઓ. મેં એક વસ્તુ જોઈ દલપતભાઈ, કે જમાડે બરાબર એને ખા, કારણ કે કામ લેવાનું છે ને, અને એ જમાડતી વખતે માવજીભાઈ એનું ધ્યાન રાખે છે. અને ઘણાને ગમે પણ, સહાનુભૂતિ વાળું પણ લાગી શકે એક ક્ષણ માટે, પણ કારીગરોને એ રીતે સાચવવાના. કારણ કે મેં આખી નવલકથામાં માવજીભાના 2 છોકરાને એક દિવસ કામ કરતા નથી જોયા. એક દિવસ ખાલી જોવા જાય. ભેંસ લાવવાની હોય તો દિવાળી જાય, ચારો લાવાય દિવાળી જાય, બાકી છોકરાઓ તો મસ્તાન ફરતા હશે. તો જે પ્રોડ્યુસર છે, જે આખું તમારું ઘર ચલાવે છે, જેના લીધે તમારા મકાનો ચૌધરી આંજણા પાટીદારનું ક્લાસ છે ત્યાં, એ જે ઊંચા થયા છે, એ કોના પરસેવે થયા છે એ પણ અહીંયા બતાવ્યું છે. એ પણ આ નવલકથાનો એક ભાગ છે. તો આ જે 4 તાતણાઓને એમણે જે રીતે સાંકળ્યા છે, અને મેં તમને કહ્યું એમ કે એ પછી આ હત્યાનો જે પ્રસંગ છે, એ હત્યાના પ્રસંગ પછી આ બધા મૃત્યુ એક પછી એક થઈ ગયા, અને આખું ઘર એનું નથી. અને આમ ઈશાની જે જિંદગી આપણે જોઈએ છે કે જ્યાં એને પનિશમેન્ટ વિધાઉટ ક્રાઇમ, આ મુખ્ય. મલકમાં પનિશમેન્ટ ક્રાઇમ સાથે હતી, અહીંયા એક ક્રાઇમ નથી કર્યો એણે, પણ એનો કોઈ જોનાર નથી. અને એટલા માટે મેલડીમાં બધાને વર્ણન વિનંતીઓ કરતો હોય છે, પડ્યો એ કેવો એને માર્યો છે, મરણ તો લે, ભૂલમાં જ બચી ગયેલો છે, એટલો માર્યો છે. અને સનોજી એ કામ પૂરું કરે છે. તો આ જે દલિતોની હત્યા આપણે ત્યાં મલક અને આમાં એ સામંતી સમાજ આલે છે, જેવું ભળભાખડું થોડું થયું સયાજીરાવ કન્યા કેળવણી, તોય વાસમાંથી જવા તો ના જ દીધા બાને, પણ સ્કૂલ ચલે હમ નારો હતો ને, તો એ સ્કૂલની વાત આવી, ભળભાખડું, પછી રાસવા સૂરજ, પછી બપોર, પછી અહીંયા જેની સાથે રહ્યા આવીને ચાલીઓનો વિસ્તારની. તો આ એક દલિતોનું જે સ્થિત્યંતર છે એ તમારે જોવું હોય તો આ 5 નવલકથા તમે સમાંતર જોઈ શકો. અને એ અર્થમાં હું એમને વિકાસશીલ સર્જક કહું છું કે આ લેખક એક વિકાસશીલ સર્જક છે અને દલિતોનો આખો ઇતિહાસ આપે. અને હવે તો દલિત સાહિત્ય એ કોઈ રાજ્યની ઘટના નથી રહી, એક પાન ઇન્ડિયન એફેર છે. તમે એને અત્યારે હમણાં જ હું સાંભળતો હતો કે ઓરિસ્સામાં એક પડાપડી નામની એક નવલકથા અત્યારે બહુ ચકચાર જગવી રહી છે. તો દરેક રાજ્યમાંથી દલિત સાહિત્ય બળકટ રીતે આવી રહ્યું છે, કારણ કે ધીરે ધીરે બાબા સાહેબના વિચારો પ્રસર્યા. તો આ દલિત સાહિત્યનો જે હેતુ છે કે અમે શેમાંથી બહાર આવ્યા છીએ, એની વેદનાનો આપણને પરિચય થાય. લેખકો તો હોય, સવર્ણ લેખકો લખે જ છે, સારું લખે. મનુ ભંડારી
દલિત નથી, પણ મહાભોજ અદ્ભુત નવલકથા છે મારી દ્રષ્ટિએ. બદલાતી ક્ષિતિજ સરસ નવલકથા છે, એ પણ દલિત નથી. પણ ત્યાં એક સહાનુભૂતિ છે, એક સ્વાનુભૂતિ છે, પણ બંનેમાં જોડાણ જે થાય છે સારી બે કૃતિઓ હોય તો એ છે નિસ્બત. તમારી નિસ્બત ઇસ્યુ સાથે કન્સર્ન, જો કન્સર્ન હશે ને તો તમે લખી શકશો. કન્સર્ન નહીં હોય ને તો તમે એ જ કુળમાં જન્મ્યા હોય તોય નહીં લખી શકો. તમે એ આ કન્સર્ન મહત્વની છે, અને કન્સર્ન હું દલપતભાઈમાં સતત જોઉં છું. બોલી ઉપરનો એમનો પકડ, એમણે તો પોતે જ બોલીઓની તો એક પુસ્તક લખ્યું છે. પછી આમાં કહેવતો હોય ને તો એ મેં તો એક નાનકડો લેખ કરેલો, કૃતિ બહાર પડી ત્યારે પ્રત્યક્ષમાં, એમાં મેં બધી કહેવતો ટાંકી છે. અને પાત્રના બધા, માનો કે આપણા ઘેમરભાની મનોમંથન, છોકરાને માર માર્યો છે, છોકરો નિર્દોષ છે, એનું ગદ્ય કેટલું સરસ છે. વાલીમાના મનોમંથન કેટલા સરસ. દિવાળીની પ્રગલ્ભતા એની ભાષાઓમાં જાત જાતની રીતે. બળદને તમે પાણી પીવડાવ્યું પણ બીજાની તો તરસ ભાંગો. કેટલી રીતે ગીતે ગાય, કાના તમે કહું તું મેળામાં આવશું પણ કાનો મેળામાં ના આવ્યો. 2 વાર ગીત મૂક્યું છે. કારણ કે એની જે પ્રગલ્ભતા છે એને ભાષામય બને, બધું જ ભાષામય બન્યું છે એમ કહું છું. અને જ્યારે ભાષામય બને છે ત્યારે એક વધારે ચોટ આપણને મળે વાચક તરીકે. અને એટલા માટે આ નવલકથા એક અનન્ય ગુજરાતીમાં નવલકથા. અહીંયા બધી જ, નહીતર શેઠ અને કામદાર છોકરી કે કામદાર છોકરા સાથે શેઠાણીના સંબંધ, પણ એમાં એક રંગદર્શિતા હોય છે. અહીંયા કોઈ પણ પ્રકારની રંગદર્શિતા નથી. એટલે આ ગુજરાતી સાહિત્યની એક અનન્ય રચના છે એમ હું માનું છું. અને હું માનું છું કે મેં પૂરતો પરિચય આપ્યો છે. આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો સન્માનપૂર્વક ખૂબ તાળીથી બંને વક્તાઓનું અભિવાદન કરીશું. માન્ય શ્રી કાલિંદીબેન પરીખ આપણી વચ્ચે અમરેલીથી ખાસ અહીંયા ઉપસ્થિત છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્ય તેમજ સંસ્કૃત ભાષામાં પણ એમનો વિશેષ અભ્યાસ રહ્યો છે. માન્ય શ્રી ભરતભાઈ મહેતા એ ખાસ વડોદરાથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. એ પણ ગુજરાતી ભાષાના તમામ સ્વરૂપોમાં સારી રીતે વાત મૂકી આપે એવા વક્તા આપણી વચ્ચે ઉપસ્થિત છે. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. વિશેષ આ પુસ્તકના, ગીત પુસ્તકના સાહિત્ય સર્જક દલપતભાઈ ચૌહાણ અને સાહિત્ય સર્જક નીરવ પટેલના પત્ની એમના દીકરી જશુમતીબેન અને રૂચાબેન અહીંયા ઉપસ્થિત છે. એનો વિશેષ આનંદ પ્રગટ કરું છું. આ કાર્યક્રમની નોંધ જે કોઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી, તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસો લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.